ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર વિવિધ મંડળ દ્વારા ગણપતિજીની પ્રતિમાનું આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે રુદ્ર યુવક મંડળ દ્વારા શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું। ગણેશ ઉત્સવને લઈને વડોદરા શહેર ભક્તોના અનેરો ઉત્સવ અને થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રજા શહેરમાં વિવિધ મંડપો દ્વારા ગણેશજીની આગમન યાત્રા ડીજે ઢોલના નગારા તાશા બેન્ડ બાજા સાથે ભવ્ય આગમન યાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર જોવા મળી રહી છે ત્યારે રુદ્ર યુવક મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર મકરપુરા વિસ્તારમાં આવેલ રુદ્ર યુવક મંડળ દ્વારા ગણપતિજીની આગમન યાત્રા કરવામાં આવી હતી। આ વર્ષે રુદ્ર યુવક મંડળ દ્વારા લાલબાગના રાજાના સ્વરૂપમાં પ્રતિમા બનાવવામાં આવી છે અને આગમન યાત્રા સુસેન 4 રસ્તાથી નીકળી હતી અને આગમન યાત્રા મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। જી જય ગણેશ। સર્વપ્રથમ તો આજે રુદ્ર યુવક મંડળ સંયુક્ત એટલે મકરપુરાના રાજાનું આગમન છે ને આજે ખરેખર સર્વપ્રથમ તો જે મારા મિત્રો ભાઈબંધો જે મીડિયા ભાઈબંધો છે આવ્યા છે, જે લોકોને આમંત્રણ આપ્યા છે, બધા આજે અમારા કહેવા ઉપર આવ્યા છે અને અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે। આજના દિવસે જે 23 આજે આગમન છે 23 શનિવારના રોજ અને ખૂબ સારી રીતે આગમન થાય છે અને રુદ્ર યુવક મંડળ દ્વારા લાલબાગના રાજાની સ્થાપના કરવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો જે રીતે પાછળ લાલબાગના રાજાની થીમ બનાવવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે અને ખૂબ મોજ કરીશું સરદાર ડીજે સાથે। જય ગણેશ, જય માતાજી, જય રણછોડ। આજે મકરપુરા જે કહેવાય ને મકરપુરા વિસ્તારની અંદર એકદમ જબરજસ્ત જો ગણપતિ કોઈ આગમન થયું હોય તો રુદ્ર યુવક મંડળ તરફથી હોય છે અને આ આગમન દર વર્ષે કંઈક ને કંઈક નવું લઈને આવે છે અને જ્યારે આ આગમનથી ખાલી એટલું નહીં, જ્યારે આગમન થયા પછી ગણપતિ દાદાની 10 દિવસ સારી એવી સેવા પૂજા થાય છે અને ભંડારાનું ખૂબ સરસ આયોજન કરે છે। તમે જોવો છો કે બાળકોનો આ મિત્રોનો એટલો બધો ઉત્સાહ છે અને ભગવાને પણ લાજ રાખી છે। ઇન્દ્ર ભગવાને કે વરસાદ પડ્યો નથી એટલે ખરેખર મોજ પડશે, એટલે રુદ્ર યુવક મંડળ આવું ને આવું કાર્ય કરતા રહે ને આવી મોજ કરાવતા રહે। ગણપતિ બાપ્પા મોરિયા।